સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે નવગ્રહ શાંતિ યજ્ઞમાં એક યોગી આવ્યા અને એ યોગી મહારાજને વિનંતી કરી કે તેઓ શ્રી કૃષ્ણ પ્રભુની આ પ્યારી જનતાને પોતાની દિવ્ય અમૃતવાણીનું રસપાન કરાવે. અને યોગી પોતાના ઘેરા અને ઘૂંટળાયેલા પડછંદ અવાજમાં તેમણે કહેવા માંડ્યું, તમારી વચ્ચે વર્ષોથી માનવ દેહે વિચરતા અને વિહરતા તમારા આ તારણહારને તમે કઈ રીતે ઓળખો છો તે હું જાણતો નથી. આ યોગી કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે તમારી વચ્ચે વર્ષોથી માનવ દેહે વિચરતા અને વિહરતા તમારા તારણહારને એટલે કે શ્રી કૃષ્ણને તમે કઈ રીતે ઓળખો છો તે હું જાણતો નથી, પરંતુ હું પોતે એટલું અવશ્ય જાણું છું કે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ રૂપે અત્યારે આપણી સન્મુખ બિરાજેલા આ દિવ્ય પુરુષ વાસ્તવમાં કોણ છે, શું છે અને શું નથી. પોતાના ચર્મચક્ષુથી આર્યાવર્તના જન સમુદાયે આ મહામાનવને જે રીતે નિરખ્યા છે અને પોતાની માનવ સહજ બુદ્ધિ પ્રતિભાથી તેમના આ અવતાર કાર્યના અનેકવિધ કર્મોને જે રીતે મૂલવ્યા છે તે તો સૂર્યનારાયણને માત્ર એક ધગધગતો અગ્નિગોળો માની લેવા જેવી ક્ષુલ્લક કલ્પના છે. હકીકતમાં અમે યોગી લોકોએ અમારા દિવ્ય ચક્ષુથી દ્વાપર યુગના કૃષ્ણ અવતારનું જે મૂલ્ય આંક્યું છે તે તમને શબ્દોથી સમજાવવું મારા માટે અત્યંત અઘરું છે, કેમ કે તમે બધા એમના સમકાલીન છો. તમે નરી આંખે આ નરોત્તમને કેટલાક એવા માનવ સ્વભાવવશ કાર્યો કરતા નિહાળ્યા છે કે તમે કદાચ માની પણ નહીં શકો કે આ અવતારધારી યુગ પુરુષે તમારા કલ્યાણ માટે, આર્યાવર્તની ભાવિ પેઢીના નિર્માણ માટે, આર્ય સંસ્કૃતિના સંરક્ષણ માટે, હિન્દુ ધર્મની સંસ્થાપના માટે, આતતાયી અને આતંકવાદી દુષ્ટોના વિનાશ માટે તથા સાધુ સંતોની હિત રક્ષા કાજે કેવા કેવા શકવર્તી કાર્યો કર્યા છે. આજે ભલે તમારામાંથી કેટલાક એમને પોતાના જેવા વીર યાદવ, મહત્વકાંક્ષી રાજપુરુષ કે વ્યવહાર કુશળ રાજનીતિજ્ઞ સમજતા હોય, પરંતુ આગામી કલિયુગની માનવ પ્રજા જ્યારે આ આર્ષદ્રષ્ટા યુગ પુરુષના ચતુર્વિધ સુકૃત્યોના દૂરગામી પરિણામોનો લાભ મેળવશે ત્યારે હું નિર્વિવાદ આગાહી કરું છું કે શ્રી કૃષ્ણની એક ભગવાન તરીકે આ ભૂખંડમાં જ નહીં, નવખંડ ધરતીની સમસ્ત માનવજાતમાં પૂજા થશે. એ યોગીએ શું કહ્યું? કે હું આગાહી કરું છું કે શ્રી કૃષ્ણની એક ભગવાન તરીકે આ ભૂખંડમાં જ નહીં, નવખંડ ધરતીની સમસ્ત માનવજાતમાં પૂજા થશે. તાળીઓના પ્રચંડ જયનાદ અને હર્ષનાદથી જનમેદનીએ યોગી મહારાજની દિવ્ય વાણીનો પ્રતિઘોષ આપ્યો
અને રંગમંચ ઉપર નિરપેક્ષ ભાવે બિરાજમાન દ્વારિકાધીશને અંતરના ઉમળકાથી ભક્તિભાવે પ્રણામ કર્યા. હિમાલયવાસી આ દિવ્ય યોગીએ પોતાનો અસ્ખલિત વાણી પ્રવાહ પુનઃ પ્રસારિત કર્યો. આજના આ સુમંગલ પ્રસંગને હું મારી શુભેચ્છાઓ પાઠવીને અને આ દિવ્ય અવતારધારી યુગ પુરુષને કોટી કોટી પ્રણામ કરીને અંતમાં એટલું જ કહેવા માંગુ છું કે શ્રી કૃષ્ણ માનવ દેહ રૂપે ઉપસ્થિત હોવા છતાં નિરાકાર છે. શ્રી કૃષ્ણ માનવ દેહ રૂપે ઉપસ્થિત હોવા છતાં નિરાકાર છે. અનેક માનવોચિત સદ્ગુણોથી સંપન્ન હોવા છતાં નિર્ગુણ છે. સાંસારિક મોહમાયાના મહાસાગરમાં ગળાબૂડ ડૂબેલા દેખાતા હોવા છતાં જળ કમળવત નિર્લેપ અને નિર્મોહી છે. અનેક માંધાતાઓના ગર્વાભિમાન ક્ષણાર્ધમાં ઉતારી નાખવા સમર્થ હોવા છતાં પોતે નિરઅહંકારી છે. સ્વર્ગાધિપતિ ઇન્દ્રને પણ ઈર્ષા આવે એવો પૂર્ણ રાજસી વૈભવ ભોગવતા હોવા છતાં નિરાડંબરી અને નિરઅભિમાની છે. રાગ દ્વેષ અને માયા મમતાથી ભરપૂર આ સંસારમાં માનવીય જીવન વ્યવહાર નિભાવતા હોવા છતાં પોતે નિષ્કામ, નિર્વિકલ્પ અને નિર્વિકાર છે. સાક્ષાત સરસ્વતી દેવી પણ જેમના ગુણગાન અને યશોગાન કરતા થાકી જાય એવા આ માનવેન્દ્ર અને યાદવેન્દ્ર માટે વધારે કાંઈ પણ કહેવા હું તો અસમર્થ જ છું. છતાં તમને સમજાય અને વિશ્વાસ બેસે એવી સાદી સરળ ભાષામાં મારે કહેવું હોય તો એટલું જ કહું છું કે ભલે એમણે માનવ દેહે પ્રત્યક્ષ કોઈ યોગ સાધના યા તપશ્ચર્યા ન કરી હોય, છતાં તેઓ આ સંસારના સર્વશ્રેષ્ઠ તપસ્વી છે અને યોગીઓના પણ યોગી એવા યોગેશ્વર શ્રી કૃષ્ણ છે. કૃષ્ણા અવતારમાં આજીવન તેમણે અનેક અદ્ભુત લીલા માયાઓ આચરી હોવા છતાં એ બધું જ કેવળ સાક્ષી ભાવે કર્યું હોવાથી કર્મના કોઈ બંધન આ સમર્થ કર્મયોગીને કોઈ કાળે સ્પર્શ કરી શકે એમ છે જ નહીં. ફરી જોઈએ. કૃષ્ણા અવતારમાં આજીવન તેમણે અનેક અદ્ભુત લીલા માયાઓ આચરી હોવા છતાં એ બધું જ કેવળ સાક્ષી ભાવે કર્યું હોવાથી કર્મના કોઈ બંધન આ સમર્થ કર્મયોગીને કોઈ કાળે સ્પર્શી શકે તેમ છે જ નહીં. અને છેલ્લે આટલું જ કહીને હું વિરમું છું કે કૃષ્ણ નામની આવી કોઈ મહાન માનવ વિભૂતિ દ્વાપર યુગમાં સદેહે આ ધરતી ઉપર વિચરતી હતી તેવું કદાચ ભાવિ પેઢી માનવા પણ તૈયાર ન થાય એટલી હદે સમસ્ત આર્યાવર્તને ઘેલું લગાડનાર આ ગૃહસ્થાશ્રમી ઘનશ્યામે તમારી નજર આગળ અનેક લગ્નો કર્યા હોવા છતાં મારા તપોબળની સાક્ષીએ હું કહું છું કે આ અવિનાશી અચ્યુત આજીવન બ્રહ્મચારી છે. આ ગૃહસ્થાશ્રમી ઘનશ્યામે તમારી નજર સમક્ષ અનેક લગ્નો કર્યા હોવા છતાં મારા તપોબળની સાક્ષીએ હું કહું છું કે આ અવિનાશી અચ્યુત આજીવન બ્રહ્મચારી છે. અને પુનઃ એકવાર શ્યામ સુંદરને પ્રણામ કરીને યોગીજી મહારાજે જ્યાં આસન ગ્રહણ કર્યું કે તરત જ તેમના વાણી પ્રવાહથી સંમોહિત થઈ ગયેલી સમસ્ત મેદનીએ ક્યાંય સુધી તાળીઓના ગડગડાટ વચ્ચે એમને સન્માનિત કર્યા અને શ્રી કૃષ્ણને અહોભાવથી નિરખ્યા કર્યા. આમ નવગ્રહ શાંતિ યજ્ઞ નિમિત્તે યોજાયેલ ભૂમિપૂજનનો આ ટૂંકો કાર્યક્રમ યોગીજી મહારાજના આકસ્મિક આગમનથી એવો તો દિવ્ય અને ચિરસ્મરણીય બની ગયો કે દ્વારિકાની વાટે ઘાટે અને ચોટે ચકલે જ નહીં,
ઘેર ઘેર અને રાજમહેલના ખૂણે ખૂણે આજના આ સમારંભની જ વાતો અને ચર્ચાઓ ચાલ્યા કરી. ગઈકાલે જ શ્યામ સુંદરના પરિવારને તો જાણ કરી દેવામાં આવી હતી કે સમસ્ત કુટુંબીજનોને બલરામ ભવન ઉપર પૂજ્ય રોહિણીમા દ્વારા આયોજિત ભોજન સમારંભમાં ભાગ લેવાનું નિમંત્રણ છે. એટલે ભૂમિપૂજનનો સમારંભ સમાપ્ત થતાં પૂજ્ય વસુદેવજી અને માતા દેવકીજીની સાથે જ શ્યામ સુંદરનો પરિવાર બલરામ ભવન ઉપર પહોંચી ગયો. શ્રી કૃષ્ણ સ્વયં યોગીજી મહારાજને પોતાના રથમાં બેસાડીને ગોમતી ઘાટે આવેલા વિશ્વંભરના દેવસ્થાને લઈ ગયા અને ત્યાં ઉચ્ચ કોટીના સાધુ સંતોના નિવાસ માટે બંધાવેલી ખાસ પ્રકારની સુવિધાપૂર્ણ વિશ્રામ શાળામાં યોગીજીના ઉતારાની બધી જ વ્યવસ્થા પોતાની જાત દેખરેખ નીચે તેમણે કરાવી દીધી. પછી દેવસ્થાનના મુખ્ય પૂજારી મહારાજને અને વિશ્રામ શાળાના વ્યવસ્થાપકને જરૂરી સૂચનાઓ આપીને એકાદ કલાકના અંતે શ્યામ સુંદર રાજમહેલમાં પરત આવ્યા. ત્યારે માત્ર એમના જ આગમનની રાહ જોઈને તેમના સૌ સ્વજનો બેસી રહ્યા હતા. આજે ભોજન બાદ પુરુષ વર્ગમાંથી તો કોઈને નિરાતે બેસવાની ફુરસદ ન હતી. તેથી શ્રી કૃષ્ણ, નારદજી અને બલરામ શાંતિ યજ્ઞની બાકીની તૈયારી પૂર ઝડપે આગળ ધપાવવા કૃષ્ણ ભવન ઉપર પહોંચી ગયા. પૂજ્ય વસુદેવજી અને દેવકીમાં પણ પોતાના આવાસે વિશ્રામ કરવા ચાલ્યા ગયા અને સૌ પણ પોતપોતાને સોંપાયેલ જવાબદારી પરિપૂર્ણ કરવા કામે વળગ્યા. અને છેલ્લે રોહિણીમા પાસે એમના કક્ષમાં રહી ગયા માત્ર 9 જણા. શ્યામ સુંદરની 8 રાણીઓ અને શ્રી કૃષ્ણ ભગિની સુભદ્રાજી. ફરી જોઈએ. અને છેલ્લે રોહિણીમા પાસે તેમના કક્ષમાં રહી ગયા માત્ર 9 જણા. શ્યામ સુંદરની 8 રાણીઓ અને શ્રી કૃષ્ણ ભગિની સુભદ્રાજી. રોહિણીમા ક્યારનાય જોઈ રહ્યા હતા કે 2 દિવસથી અત્યંત હર્ષગેલી અને ઉત્સવગેલી થઈને દોડાદોડ કરતી સુભદ્રા સભાગૃહેથી પર આવ્યા બાદ સાવ સૂનમૂન થઈ ગયા છે. એને કાંઈક ઓછું તો આવ્યું હશે, ખોટું લાગ્યું હશે, પુત્ર અભિમન્યુની યાદ આવી ગઈ હશે, યા ધનુર્ધર અર્જુન હજી કેમ ન આવ્યા એની ચિંતામાં પડી ગઈ હશે. ગમે તે હોય, પરંતુ સુભદ્રાનું મોં પડી ગયું છે અને તેના ચહેરા પરનું નૂર ઝંખવાઈ ગયું છે. તેમાં તો કોઈ શંકા નથી. માં ચિંતિત થઈ ગયા. તેથી અન્ય સૌ વિદાય થયા કે તરત જ માનો જીવ ઝાલ્યો ન રહ્યો અને તેમણે રાણીઓની ઉપસ્થિતિમાં જ સુભદ્રાનો હાથ પકડીને સીધે સીધું પૂછી નાખ્યું, બેટી સુભદ્રે, શું થયું તને? તું કેમ આજે ઉદાસ થઈ ગઈ છે? જે હોય તે કહી દે. માતેશ્વરીના સૂરમાં પટરાણીએ પણ પોતાનો સૂર પુરાવ્યો. એટલે ન છૂટકે એક અછડતી નજર ભાભી લક્ષ્મણા અને સત્યા ઉપર ફેંકીને રૂંધાયેલ કંઠે સુભદ્રાજી બોલ્યા, કાંઈ નહીં બા, મને બીજું તો કાંઈ થયું નથી. કેવળ દુઃખ એક જ વાતનું થયું કે આખું આર્યાવર્ત જેમનું ઋણી છે અને જેમના ગુણગાન ગાતા સંસારી સાધુ ભક્તો જ નહીં, આવા વૈરાગી યોગી બાબા પણ થાકતા નથી. એવા મારા વડીલ બંધુ કૃષ્ણ ભૈયાને રાત દિવસ એમની જોડે રહેનારા તેમના અંગત સ્વજનો જ જો સાચા સ્વરૂપે ન ઓળખી શકતા હોય તો પછી બીજાઓ પાસેથી તો આપણે શી અપેક્ષા રાખી શકીએ? સુભદ્રાને કઈ વાતનું દુઃખ થયું કે આખું આર્યાવર્ત જેમનું ઋણી છે અને જેમના ગુણગાન સાધુ ભક્તો જ નહીં, વૈરાગી યોગી બાબા પણ કરતા થાકતા નથી, એવા કૃષ્ણ ભૈયાને રાત દિવસ એમની જોડે રહેનારા તેમના અંગત સ્વજનો જ જો સાચા સ્વરૂપે ન ઓળખી શકતા હોય તો પછી બીજાઓ પાસેથી તો આપણે શી અપેક્ષા રાખી શકીએ? સુભદ્રાની આ માર્મિક વાણી રોહિણીમાને સમજાઈ નહીં. પટરાણીને કાંઈ કણસાર આવી ગયો
સત્યભામાની વક્ર દ્રષ્ટિ સત્યા અને લક્ષ્મણા સામે વારાફરતી ફરી વળી. એ બંને રાણીઓ શરમાઈને નીચું જોઈ ગઈ એટલે કાલિંદીએ પૂછ્યું, બહેનજી, ફોડ પાડીને કહો તો કાંઈ ખબર પડે. સ્વામીનાથની દિવ્ય શક્તિ અને એમની અલૌકિક ગતિમતીના અમને સૌને તો એટલા બધા પરચા અને પ્રમાણ પ્રાપ્ત થયેલા છે કે કોઈને કહીએ તો કોઈ માને પણ નહીં. તેથી આપના મનમાં આવી શંકા કેમ ઉપસ્થિત થઈ એ સમજાતું નથી. સ્પષ્ટ કહી દો જે હોય તે, અમને કોઈને જરાય ખોટું નહીં લાગે. હળવેથી સુભદ્રાજી બોલ્યા, ભાભી, પૂજ્ય યોગી બાબાએ પોતાના પ્રવચનને અંતે જ્યારે એમ કહ્યું કે શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી છે, ત્યારે સત્યા ભાભીએ અને લક્ષ્મણા ભાભીએ એકબીજાની સામું જોઈને એવું મોં મચકોડ્યું કે જાણે આ વાત જરાય સાચી ના હોય. મેં નજરો નજર આ દ્રશ્ય જોયું એટલે મને બહુ ખોટું લાગી ગયું. પૂછો એમને જો હું ખોટું કહેતી હોઉં તો. રોહિણીમાએ અને અન્ય સૌ રાણીઓએ એ બંને તરફ નજર ફેરવી ત્યારે વાળ્યા હોય તો લોહી ના નીકળે તેવી કફોડી હાલતમાં બંને મુકાઈ ગયા. છતાં બંને સત્યવક્તા અને હિંમતવાન તો હતા જ. આખરે તો શ્યામ સુંદરની અર્ધાંગિનીઓ હતી ને, તેથી હતી એટલી હિંમત એકઠી કરીને લક્ષ્મણા બોલી, પૂજ્ય માતુશ્રી, અમારો આ સાહજિક રીતે થઈ ગયેલો અક્ષમ્ય અપરાધ અમે કબૂલ કરીએ છીએ. માટે સૌ અને બહેનજી આપ પણ અમને માફ કરી દો. પરંતુ આવું કથન વારંવાર જ્યારે અમે સાંભળીએ છીએ કે 8 પત્નીઓ અને તેમનો પુત્ર પરિવાર નજર સમક્ષ હોવા છતાં તેઓ આજીવન બ્રહ્મચારી છે, ત્યારે ખબર નથી પડતી કે આ કથન સત્ય કેવી રીતે હોઈ શકે. બહેનજી, મેં તો એકવાર આપના ભાઈને પણ આ વાત પૂછેલી, પરંતુ એમણે શી ખબર કહીને વાત હસવામાં ઉડાડી લીધેલી. બીજા કોઈને તો આ અંગે કંઈ પૂછાય જ નહીં. તેથી ફરી આજે આની આ વાત સાંભળી ત્યારે શંકાથી નહીં આશ્ચર્યથી અમે એકબીજાની સામે જોયેલું. અમારી ભૂલ થઈ હોય તો અમે આપ સૌની ક્ષમા યાચીએ છીએ. લક્ષ્મણના નિખાલસ એકરારે અને વિનમ્ર વ્યવહારે સૌના હૃદય જીતી લીધા. ઘડી પહેલાં ગમગીન થઈ ગયેલું વાતાવરણ પુનઃ પ્રફુલ્લિત બની ગયું. માતેશ્વરીએ બંને પુત્રવધુઓને પાસે બોલાવી પ્રેમથી તેમના માથે હાથ મૂક્યો. સુભદ્રાએ પણ સસ્મિત અને એમની સામે સન્માનથી જોયું. અત્યાર સુધી ચૂપચાપ બેસી રહેલી મિત્રવંદાએ હવે મોં ખોલ્યું. મોટી બહેન, અવિનય થાય તો માફ કરજો, પણ આ વિધાનમાં ભારોભાર સત્ય રહેલું છે. એની પ્રતીતિ કોઈએ તો કરાવી જ પડશે ને. એક બાજુ દાંપત્ય અને બીજી બાજુ બ્રહ્મચર્ય, આ બંને વિરોધાભાસી બાબતનો ઘટસ્ફોટ શું કોઈ નહીં કરે? મિત્રવિંદાએ શું કીધું કે મોટી બહેન, અવિનય થાય તો માફ કરશો, પરંતુ એક બાજુ દાંપત્ય અને બીજી બાજુ બ્રહ્મચર્ય, આ બંને વિરોધાભાસી બાબતોનો ઘટસ્ફોટ શું કોઈ નહીં કરે? સદા મિતભાષી છતાં બોલે ત્યારે મિષ્ટભાષી લાગતી મિત્રવિંદાની આ દલીલ સુભદ્રાજીના હૃદય સોસરવી ઉતરી ગઈ. એમને એકાએક પેલા અદ્ભુત પ્રસંગનું સ્મરણ થઈ આવ્યું અને એમનાથી બોલાઈ જવાયું. આ બાબતનો ઘટસ્ફોટ હું પોતે કરવા તૈયાર છું, કેમ કે હું એક એવા પ્રસંગની નજરો નજર સાક્ષી છું કે જે પ્રસંગનું વર્ણન પોતાના સારથી સંજયના મુખેથી સાંભળીને અમારા જ્યેષ્ઠ તાતશ્રી હસ્તિનાપુર નરેશ મહારાજ ધૃતરાષ્ટ્રે પણ સંશયથી પ્રશ્ન કરેલ. ધૃતરાષ્ટ્રે પણ સંજયને શું પ્રશ્ન કર્યો હતો કે વ્રજની ગોપીઓ સંગે રાધા સંગે સર્વ ક્રિયા કરી, વળી 16,108 રાણીઓ, અને તોય શ્રી કૃષ્ણ બ્રહ્મચારી? અમારા જ્યેષ્ઠ તાતશ્રીની આ શંકા એ કેવળ એમની એકલાની જ શંકા નથી, આખા જગતની શંકા પણ હોઈ શકે.
અને તેથી મને લાગે છે કે મારે આપ સૌની આગળ હવે એ રહસ્યમય ઘટના કહેવી જ પડશે, જે કોઈને પણ ન કહેવાની મેં મનમાં ગાંઠ વાળી હતી. સુભદ્રાજીની આટલી ભૂમિકાએ તો ન કેવળ પ્રભુની રાણીઓને બલકે માતેશ્વરી રોહિણી દેવીને પણ એટલા ઉત્કંઠિત કરી દીધા કે હવે એ રહસ્યમય ઘટના સાંભળવામાં એક ક્ષણનો પણ વિલંબ કોઈ સહી ન શક્યા. સૌના મુખારવિંદ ઉપર તીવ્ર જિજ્ઞાસા ડોકાઈ રહી છે. એ કળી ગયેલા સુભદ્રાજીએ હવે વાતમાં વધારે મોણ નાખ્યા વિના સીધે સીધું કહેવા માંડ્યું. ભાભીશ્રી, પૂજ્ય બા અને અમે સૌ સ્વજનો જ નહીં, પરંતુ સમસ્ત આર્યાવર્ત જાણે છે કે ભૈયા શ્રી કૃષ્ણ આપ આઠેય રાણીઓના સ્વામી છે. આપ સૌ એમની સ્વેચ્છાએ આપની મનોકામના પૂર્ણ કરવા શ્રી કૃષ્ણ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા છો, અને ભૈયાએ આપદ ધર્મ રૂપે કે પછી આ અવતાર કાર્યના પ્રારંભે આપેલ વચનાનુસાર આપ આઠેયનો પત્ની રૂપે સ્વીકાર કર્યો છે. આ તો એક જગ જાહેર હકીકત છે. જ્યારે એક બીજી હકીકતના પ્રત્યક્ષ સાક્ષી છે મારા વંદનીય ભાભી શ્રી સત્યભામા. સાક્ષાત ભૂદેવીના અવતાર રૂપ તેમણે પોતાના જ પુત્ર નરકાસુર યાને ભૌમાસુરને જ્યારે જાનથી મારી નાખવાનું ભૈયા શ્રી કૃષ્ણને કહ્યું, ત્યારે તેમની સાથે પૂર્વ વચનબદ્ધ થયેલ મારા મોટા ભાઈએ, તમે જ્યારે કહેશો કે આને મારો ત્યારે જ હું તેને મારીશ, એ વરદાન મુજબ ભૌમાસુરને સુદર્શન ચક્રથી છેદી નાખ્યો, અને પછી એણે કેદમાં પૂરેલી 16,100 કુંવારી તથા ગંગા સમાન પવિત્ર રાજકુમારીઓને કેદ મુક્ત કરી. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.